તમને કેવી છે સમાજે સમાજની વાત છે. આ તમારો સમાજ જે નવો બન્યો છે એ જૂનો તમારો સમાજ, જૂની વાડી જીવનનાથ જ્યાં બેહે છે, ભૂલતો જીવનનાથ જે નામ છે ને, જીવનનાથ થી જ્યાં બેહે છે એ સમાજ તમે ગયા હશો ને બધા, અને કદાચ ને ન જોયું હોય તો જાઓ એ અંદર જેવા તમે પ્રવેશ કરો એવી ડાબી સાઈડની માલિકોર એક રાધા કૃષ્ણનું મંદિર છે. બાપુ ગોવિંદ બાપુને ખાસ કહું, રાધા કૃષ્ણનું મંદિર છે. એ રાધા કૃષ્ણનું મંદિર કુંડાહેઠ નામના અડીખમા હીરે બનાવેલું. એ સમયમાં દ્વારકાનાથને ધજા ચડાવી બ્રાહ્મણોની 84 કરી અને તમારા જૂના સમાજમાં રાધા કૃષ્ણનું મંદિર બનાવ્યું. અને એ પછી પોતાના ઘરે આવ્યા, ડાયરો બેઠો તો ચારણ બારોટ સાધુ આવે અને ખૂબ માન પાન ખૂબ આપે. અને એમાં એક માણા એક દી ત્રાહું બોલ્યો કે પૂંજા હેઠ તું વાવેતર તો ઘણું કરો પણ ખારા પાઠમાં કરસ. વાવેતર તો ઘણું કરસ પણ ખરા પાટમાં કરસ. એમ કરીને એક ચારણ બેઠો તો, મૂળું નામ મૂળું બોઘા, ત્યાં હું તમને કહું લીલા છત્રાવાનો ચારણ. અને એના સામે આમ ત્રાહી નજર નાખે, કુંદાહેઠ વાવેતર તો ઘણું કરે પણ ખારા પાટનું કરે. પણ ચારણની નજર પકડી લીધી. ઉભો થઈ ગયો ચારણ, ઘેરે જઈ માતાજી પાસે ધૂપેલિયું લઈ ધૂપ કરીને 2 હાથ પછાડ્યા. અને 2 હાથ પછાડીને ભગવતીને કીધું કે પૂંજાહેઠ ને ઘેરે પારનું બંધાય તો તું મારી માન, હું તારો દીકરો, નગર આથી તારી પૂજા બંધ, તારો ધૂપ બંધ. અને સમય જાતા સાહેબ એક દીકરાનો જન્મ થયો, ચારણને આમંત્રણ દીધું, નો આવ્યો. બીજા દીકરાનો જન્મ થયો, આમંત્રણ દીધું, નો આવ્યો. અરે ભલા માણા હવે તો આવ્યો કે મારું ટાણું આવશે. તે દી આવે ભાખોડિયા પર છોકરા હાલતા થયા, તે દી ઠેઠ પાછો આવ્યો ને એવો ડાયરો. બે છોકરાઓને હાથર માથે બેહાડી અને ઓલું જે મેણું બોલ્યો તો ને એના સામું જોઈને કીધું, ભાઈ આને ઓળખો? કે અરે એને કોણ ન ઓળખે? કે નાના એમ કહો છો કે આ ખારા પાટના લોથા છે. આ લોથા, આ ડુંડા ખારા પાટના છે. મોટો દીકરો એનું નામ એભો હેઠ, નાનો માફ કરજો, મોટો દીકરોનું નામ ભાઈઓ હેઠ, નાનો દીકરો એનું નામ એભા હેઠ. એભા હેઠના દીકરો રણમલભાઈ, રણમલભાઈ દીકરો નટુભાઈ ભાટુ. આ વાવેતર વિનાનું દુનિયાના પટમાં કાંઈ 502 દીકરીના લગ્ન મામા સુરત કર્યા. આ વાવેતર આયલું આવવું જોઈએ. તમારે ક્યાં વાડી છેટી છે? કાલે વાર આટો મારી આવતો ને જોઈ આવતો ને, ત્યાં બોર્ડ હોતે મેળવ્યો છે પૂંજા હેઠ નો, તકતી મારેલી છે. એ નરેશભાઈ તને તમે